પોરબંદરમાં રોડ રસ્તાનું ધોવાણ થતા લોકોને હાલાકી। રોડ રસ્તાનું ધોવાણ થતા કોંગ્રેસે વિરોધ કર્યો। વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યાનો દાવો કર્યો। રસ્તાઓ ફરી ક્યારે બનશે તે સૌથી મોટો સવાલ છે। લોકોની સમસ્યાનું ધ્યાન આપવા કોંગ્રેસની માંગ। રસ્તાની હાલત તો તમને આ લોકોએ બતાવી જાય છે। હલવા ચાલવામાં વાહન ચાલકમાં બધા અમારે કાયમી બુધવાર આવશે એના ખાતામાં હમણાં જ અમારા ભાઈને દૂધ લઈને આવે છે અને 10,000નો ખર્ચો છે તેથી જ ભાંગી ગયો। સવારે છોકરાઓને સ્કૂટરમાં મેળવા જતા હોય એ છોકરા પડી જાય એની બીક લાગે એવા રસ્તા થઈ ગયા છે। તમે જોઈ શકો છો। વહેલી તકે આ સમારકામ થઈ અમારી માગણી છે। એટલે આ લોકોની સમસ્યા છે તમારી નજર સામે છે। કોઈ પાર્ટી તરીકે આક્ષેપ નથી કે અડધો ફૂટના ખાડા પડી ગયા છે। અહીંયા સ્થાનિક લોકો જે નાના રોજગાર કરીને કમાય છે એને એટલી તકલીફો પડે છે એને પણ ધ્યાનમાં લેવા વિનંતી। આજે એટલી રીતે હોનારતો તો થઈ છે પણ તમને કોઈ સ્થાનિકમાં તમને કામ થતા જોવા નથી મળતા। આજ પ્રશાસન નગરપાલિકાનો મેળો આવશે તો પૂરી રીતે દિલથી જામી પડશે કારણ કે અહીંયા 2 પૈસાની આવક થાય, અહીંયા આવક નથી થતી। તો મારી એવી વિનંતી છે પ્રશાસનને કે તમે કંઈક કામ કરીને પ્રજાના જે દુઃખ દર્દ છે એને દૂર કરો, જેથી કરી લોકોની સમસ્યા છે એનું નિવારણ કરો। તમે ચારે બાજુ જુઓ તો ગંદકીના થર જામ્યા છે। અત્યારે એટલી બીમારી ચોમાસાને લીધે હવે તો કોઈ જગ્યાએ નથી ડીડીટીનો છંટકાવ, નથી કોઈ સફાઈનો, ટોટલી વસ્તુનો અભાવ છે।